કચ્છના રણની સરહદે આવેલી ઐતિહાસિક સરદાર પોસ્ટ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા શૌર્ય દિવસની ગરિમાપૂર્ણ અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમોની સાથોસાથ સીમાવર્તી વિસ્તારની આ પોસ્ટ પર આયોજિત સમારોહમાં સીઆરપીએફના જવાનોની અપ્રતિમ બહાદુરી, સર્વોચ્ચ બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ સમર્પણ ભાવનાની ગાથાઓ જીવંત કરવામાં આવી હતી। આ અવસરે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સુરેશ કુમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જવાનોના શૌર્યને જનમાનસ સુધી પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે મીડિયા ટીમોને પણ વિશેષ મંજૂરી આપવામાં આવી હતી। આ સમગ્ર આયોજનનો હેતુ નવી પેઢીને દેશના રક્ષકોના અસાધારણ સાહસથી પરિચિત કરાવવાનો રહ્યો હતો। આ પ્રસંગે આઈજી વિરેન્દ્ર અગ્રવાલે 1965ના યુદ્ધના વીર જવાનોને યાદ કરતા ભાવ વિભોર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે 1965માં આજના દિવસે આપણા માત્ર 150 બહાદુર જવાનો આર્ટિલરી સપોર્ટ ધરાવતી પાકિસ્તાન ઇન્ફન્ટ્રી બ્રિગેડના 3500 સૈનિકોને ન માત્ર રોક્યા હતા, પરંતુ તેમને કારમી હાર આપી અનેક લોકોની ધરપકડ પણ કરી હતી। આ વિજય ગાથામાં આપણા 7 જવાનોએ દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણ આપણે સૌને પાઠ ભણાવે છે કે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, જ્યાં સુધી માણસ હાર નથી માનતો ત્યાં સુધી તેની હાર થતી નથી અને જો મક્કમતાથી લડવામાં આવે તો વિજય નિશ્ચિત છે। અંતમાં તેમણે દેશવાસીઓને સુરક્ષાની ખાતરી આપતા કહ્યું હતું કે સરહદ પર જવાનો ખડે પગે તૈનાત છે અને દેશ સુરક્ષિત છે। બસ જનતાનો સાથ અને સહકાર જવાનોના મનોબળને સતત પ્રોત્સાહિત કરતો રહે તે જરૂરી છે। નોંધનીય છે કે કચ્છ સીમા પર પાકિસ્તાને વર્ષ 1965ની શરૂઆતથી જ હલચલ વધારી દીધી હતી, જેના જવાબમાં ભારતે 13 માર્ચ 1965ના રોજ સરદાર પોસ્ટ અને ટાક પોસ્ટની સ્થાપના કરી હતી। 9 એપ્રિલની એ વહેલી પરોઢે જ્યારે પાકિસ્તાનની 51મી બ્રિગેડે તોપમારા સાથે હુમલો કર્યો, ત્યારે ઓબ્ઝર્વેશન પોસ્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહે અત્યંત સતર્કતા દાખવી દુશ્મનોને પડકાર્યા હતા। ભીષણ યુદ્ધ દરમિયાન સીઆરપીએફની બીજી બટાલિયને શાનદાર રણનીતિ અપનાવી પાકિસ્તાની દળોને આંચકો આપ્યો હતો। આ ઘટનાની યાદમાં જ દર વર્ષે 9 એપ્રિલને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજની ઉજવણીમાં બીએસએફ કમાન્ડર વિજય કુમાર સહિત બીએસએફના ઉચ્ચ अधिकारियों અને જવાનો હાજર રહ્યા હતા। आज सरदार पोस्ट की पवित्र धरती पे आकर मुझे बहुत गर्व का एहसास हो रहा है। 1965 में आज के दिन ही हमारे बहादुर जवानों ने 150 लोगों ने 3500 की पाकिस्तान की इन्फेंट्री ब्रिगेड, जिसे आर्टिलरी का सपोर्ट भी था, उसको रोका, बल्कि हराया, उनके लोगों को पकड़ा और काफी लोग किया, जिसमें हमारे लोग भी 7 लोग शहीद हुए। तो वो गर्व की लक्षण है हम सबके लिए, जितने जवान हैं, ऑफिसर्स हैं, उनके लिए ये एक सबक भी है कि कैसे जब तक हार नहीं मानो हार नहीं होती। चाहे जितनी एडवर्स सिचुएशन हो, आदमी लड़ता है तो जीतता है। यही संदेश है देश के लिए भी, हम सबके लिए, जो गौरव के लिए, और उन लोगों को हार्दिक श्रद्धांजलि जिन्होंने देश की रक्षा में प्राण दिए। बहुत बहुत धन्यवाद। मीडिया से ये है कि देश सुरक्षित है। आपके बॉर्डर पे हम लोग बैठे हैं, इंटरनल सिक्योरिटी में सीआरपी बैठी है, तो कहीं देश सुरक्षित है। आप लोग हमारे साथ हैं, बस आप लोग हमें पीठ थपथपाते रहें, शाबाशी देते रहें।